વેલકમ ટુ જીનિયસ ક્લાસીસમાં હું અતુલ પટેલ તમામ વિદ્યાર્થીઓનું ધોરણ 10 વર્તુળના ચેપ્ટરમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 10 મેથ્સ વર્તુળના નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. તો આ નવા ચેપ્ટરની અંદર આજે આપણે પહેલા લેક્ચરમાં કેટલાક પ્રશ્નોત્તર વિશે ચર્ચા કરીશું. તો ધોરણ 10મું ચેપ્ટર છે અને એ 10મા ચેપ્ટરની અંદર એનું નામ છે વર્તુળ. અને વર્તુળમાં સ્વાધ્યાય 10.1 ની અંદર પહેલો પ્રશ્ન છે, એમાં કેટલીક પ્રશ્નોત્તરી છે, થોડાક વધારાના પ્રશ્નો પણ છે. તો એના વિશે થોડી ચર્ચા કરીએ મિત્રો કે વર્તુળની અંદર કઈ કઈ વસ્તુઓની પ્રાથમિક માહિતી કહું છું કે વર્તુળ છે અને કહેવાય સર્કલ. આ વર્તુળનું કેન્દ્ર કહેવાય. આ વર્તુળનું શું કહેવાય? કેન્દ્ર કહેવાય. મિત્રો એક બિંદુ વર્તુળનું કેન્દ્ર, એક બિંદુ વર્તુળનું કેન્દ્ર બીજું બિંદુ વર્તુળ પર હોય એને કહેવાય ત્રિજ્યા. એને કહેવાય ત્રિજ્યા. આ બિંદુ વર્તુળનું કેન્દ્ર અને એક બિંદુ વર્તુળ પર હોય, કોઈ બી હોય, પછી એ આપણ કેમ નહીં હોય તો આ પણ ત્રિજ્યા કહેવાય. એ એક બિંદુ વર્તુળનું કેન્દ્ર બીજું બિંદુ વર્તુળ પર એ પણ ત્રિજ્યા જ કહેવાય. એટલે એને કહેવાય શું? ત્રિજ્યા. બીજું બંને બિંદુ વર્તુળ પર હોય તો એ બી શું કહેવાય? જીવા. બંને આ બી બિંદુ વર્તુળ પર આ બી બિંદુ વર્તુળ પર હોય એને કહેવાય જીવા. એને કહેવાય શું? જીવા. અને એ જીવા આ કહેવાય શું? જીવા. અને જીવામાંથી પસાર થતી રેખા હોય એને કહેવાય છેદિકા. આ ત્રિજ્યા, આ જીવા. જીવામાંથી પસાર થતી રેખા, આ રેખા એ છેદિકા કહેવાય. આ મિત્રો ખાસ ધ્યાન રાખજો, વર્તુળ શરૂ કરતા પહેલા થોડીક પ્રાથમિક માહિતી તમને ખબર હોવી જોઈએ, જે આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે એક બિંદુ વર્તુળનું કેન્દ્ર બીજું બિંદુ વર્તુળ પર હોય એને ત્રિજ્યા કહેવાય. બંને બિંદુ વર્તુળ પર હોય એને જીવા કહેવાય. અને જો તે રેખાખંડ હોય તો જીવા, રેખાખંડ હોય તો જીવા, અને જો રેખા હોય એમાંથી પસાર રેખા હોય તો છેદિકા. જીવામાંથી પસાર થતી રેખાને છેદિકા કહેવાય. એ શું કહેવાય? છેદિકા. બીજું કે આ કેન્દ્રમાંથી આ ત્રિજ્યા કહેવાય, પણ કેન્દ્રમાંથી પસાર થતી જીવા હોય એને છેદિકા કહેવાય. આ કેન્દ્ર છે એમાંથી પસાર થતી જીવાને શું કહેવાય? છેદિકા. સોરી, એને વ્યાસ કહેવાય. એને શું કહેવાય? વ્યાસ. એટલે આ કેન્દ્ર છે, આ ત્રિજ્યા કહેવાય ને ત્રિજ્યાનો ડબલ વ્યાસ કેન્દ્રમાંથી, એટલે આ પણ શું કહેવાય? વ્યાસ. આ પણ કહેવાય વ્યાસ. આ ત્રિજ્યા કહેવાય, આ વ્યાસ. આ ત્રિજ્યા, આ વ્યાસ. એટલે કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. વર્તુળનો શું કહેવાય? વ્યાસ. મિત્રો આ સર્કલની અંદર બધી રમતો છે, રચના છે, અંદર કઈ કઈ વસ્તુઓ છે, આ તો ખાલી 10મા ધોરણમાં છે. જેમ જેમ તમે આગળ ભણશો તેમ તેમ વર્તુળની અંદર બધી જાત જાતની બધી ઘણી બધી વસ્તુઓ, ઝીણી ઝીણી અંદર બધી વસ્તુ, ખૂણાથી માંડીને ઘણી બધી વસ્તુઓ આવશે. એ આગળ ભણશો તો ખબર પડશે, પરંતુ એના માટે તમને આ વસ્તુ પહેલા ક્લિયર હોવી જોઈએ, તો તમે આગળ નવી વસ્તુ શીખી શકો. બરાબર છે? જીવા, વ્યાસ. ચલો હવે મિત્રો બીજું શું જોઈએ? હવે આપણે ફરી એકવાર એક બિંદુ વર્તુળનું કેન્દ્ર બીજું બિંદુ વર્તુળ પર એને કહેવાય ત્રિજ્યા. પછી બંને બિંદુ વર્તુળ પર હોય તો જીવા. જીવામાંથી પસાર થતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય, અથવા વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહેવાય. કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય છે. વર્તુળનો શું કહેવાય? વ્યાસ. બરાબર છે? એટલે આ થઈ ત્રિજ્યા, જીવા, છેદિકા અને શું? વ્યાસ. હવે બીજું હવે શું? હવે આપણે સ્પર્શક વિશે જોઈએ. માનો કે આ વર્તુળ છે, વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને કહેવાય શું? સ્પર્શક. બે બિંદુમાં છેદતી રેખા હોય તો કીધું આપણે છેદિકા. આ એક બિંદુ ને બે બિંદુમાં છેદતી રેખાને શું કીધું? છેદિકા. પરંતુ એક જ બિંદુમાં છેદે એને કહેવાય સ્પર્શક. એને કહેવાય શું? સ્પર્શક. તો મિત્રો આજે ચાલો આપણે આના વિશે થોડી ચર્ચા કરી. બરાબર છે? છેદિકા છે, વ્યાસ છે, જીવા છે, ત્રિજ્યા છે. બરાબર છે? તો સ્પર્શક છે. તો હવે થોડાક સ્પર્શકના થોડાક સવાલો છે, તો એ પ્રશ્નોત્તરી આપણે કરીએ. બરાબર છે? જરાક હું વર્તુળ દોરી કાઢું છું, એક બે વર્તુળ દોરું છું એટલે આપણે સમય બચે.
સર્કલ હોય તો શું છે, તમને વધારે મજા આવે, બરાબર છે. ચાલો બીજો સર્કલ દોરી દઈએ, 2-3 સર્કલ દોરી લઉં છું એટલે ફટાફટ આપણો પ્રશ્નોત્તર સોલ્વ થાય. ચાલો 2 દોરીએ, પછી બીજા જરૂર પડે તો દોરશું. ચાલો ઓકે. હવે જોજો, વર્તુળને કેટલા સ્પર્શકો હોય? સ્પર્શક એટલે વર્તુળને એક જ બિંદુમાં છેડે એને કહેવાય સ્પર્શક. વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? જોઈ લો. ચાલો દોરીએ, જોજો કેટલા સ્પર્શકો દોરી શકાય. એક બિંદુમાં છેડે, જોજો આ જોઈએ અહીંયા. ચાલો આ કેટલો સ્પર્શક? એક સ્પર્શક. રેખા દોરવાની, એક સ્પર્શક. ચાલો કયો? બીજો સ્પર્શક. એક બિંદુમાં છેડે. ચાલો કયો? ત્રીજો. કયો? ચોથો. કયો? પાંચમો. કયો? છઠ્ઠો. કયો? સાતમો. કયો? આઠમો. કયો? નવમો. તો મિત્રો આ રીતે વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? અસંખ્ય. વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? અસંખ્ય. વર્તુળને એક બિંદુમાં આ રીતે, આ 1 2 3 4 5 6 7 8 એવા અસંખ્ય સ્પર્શકો દોરી શકાય. વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેડતા અસંખ્ય સ્પર્શકો છે. બરાબર મિત્રો, આ સવાલ પૂછાય છે તમને 1 માર્ક્સની અંદર, બરાબર છે. ચાલો બીજું, સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? તો કે ભાઈ એક અને માત્ર એક જ. કોઈ પણ સ્પર્શક દોરો, વર્તુળને એક જ બિંદુમાં છેદે અને 2 બિંદુમાં છેદતો હોય તો તેને શું કહેવાય? છેદિકા. આ વર્તુળનો સ્પર્શક. એટલે સ્પર્શક વર્તુળને શું? એક જ, અથવા એનું લાંબુ નામ એક અને માત્ર એક, અથવા એક જ બિંદુમાં છેદે, બીજા બિંદુમાં નહીં. અને જો 2 બિંદુમાં છેડતી હોય તેને શું કહેવાય? વર્તુળને 2 બિંદુમાં છેડતી રેખાને શું કહેવાય? છેદિકા. અને શું કહેવાય? છેદિકા. 2 બિંદુમાં છેદતી રેખા દાખલા તરીકે આ રીતે હોય. 2 બિંદુમાં છેદતી રેખા આ રીતે, આ 2 બિંદુમાં છેદે આ વર્તુળ છે અને આ 2 બિંદુમાં છેદે છે એને કહેવાય શું? છેદિકા. એને કહેવાય શું? છેદિકા. 2 બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? છેદિકા. ચલો, વર્તુળને વધુમાં વધુ સમાંતર કેટલા સ્પર્શકો દોરી શકાય? વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો દોરી શકાય? 2 સમાંતર સ્પર્શકો. જેમ કે આ માનો કે આ નથી, આ છેદિકા કાઢી નાખો. ચલો આ વર્તુળ છે, હવે આને સમાંતર સ્પર્શકો એક બીજો એક અને બીજો આ અહીંયા 2 દોરી શકાય. વધુમાં વધુ આ રીતે 2. ત્રીજો સમાંતર આવે નહીં, ત્રીજો દોરવા જાવ તો સમાંતર નહીં થાય. રેડી? એમ એટલે વર્તુળને વધારામાં વધારે સમાંતર કેટલા સ્પર્શકો દોરી શકાય? 2 જ. કેટલા? 2. આ રીતે સમાંતર વધારે. બીજો એક અહીંયા દોરે તો આમ સીધો આમ આવે. ચાલો પછી ધારો કે આમ દોરે, આમ દોરો, આમ દોરો, કેટલા આવે? 2 જ આવે. આમ દોરો, આમ દોરો, કેટલા આવે? 2 જ આવે. એટલે વર્તુળને વધુમાં વધુ 2 જ સમાંતર સ્પર્શકો દોરી શકાય છે. 2 થી વધારે સમાંતર સ્પર્શકો. સમાંતર એટલે એકબીજાને સમાંતર, એકબીજાને પેરેલલ, એકબીજાને પેરેલલ 2 સમાંતર સ્પર્શકો દોરી શકાય છે. બરાબર છે. ચલો, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? આ વર્તુળ અને સ્પર્શક નું સામાન્ય બિંદુ ને શું કહેવાય? સ્પર્શ બિંદુ. આવ્યા એ આ વર્તુળ છે, સ્પર્શક કયો? L છે. સ્પર્શક એટલે એક બિંદુમાં છેદતી રેખા, એને કહેવાય સ્પર્શક. ને આ જે છે તે એ શું છે? સ્પર્શ બિંદુ. એટલે કે વર્તુળ અને સ્પર્શક, આ વર્તુળ અને આ સ્પર્શક નું સામાન્ય બિંદુ, એને શું કહેવાય? સ્પર્શ બિંદુ. જગ્યા જોડી નાની છે. સ્પર્શ બિંદુ. વર્તુળ
અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? સ્પર્શ બિંદુ. શું કહેવાય? સ્પર્શ બિંદુ. ચાલો હવે આ સવાલ થોડાક એક્સ્ટ્રા છે, બહારના છે કે બહારથી સ્પર્શતા બે વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? હવે હું આટલું દોરું છું કે બહારથી સ્પર્શતા બે વર્તુળો હું દોરું છું મિત્રો. બહારથી સ્પર્શતા બે વર્તુળો, દાખલા તરીકે કોઈ પણ લેવું છું, હું આ વર્તુળ લેવું છું, ચાલો આ લીસું બોર્ડ છે ને એટલે લસરી જાય વર્તુળ, સેન્ટર પર ખસી જાય એટલે નહીં ચાલે. આ વર્તુળ બરાબર છે. અને બીજું આ રીતે બહારથી સ્પર્શતા આ રીતે વર્તુળની બહારથી સ્પર્શતા બે વર્તુળો કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાય? બોલો. બહારથી સ્પર્શતા બે વર્તુળ, બહારથી આ વર્તુળને બહારથી આ બે વર્તુળ, બહારથી સ્પર્શતા બે વર્તુળો કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાય? ચલો કેટલા સામાન્ય? સામાન્ય એટલે કે આને બી એક બિંદુમાં છેદે, આને બી. સામાન્ય મતલબ શું મિત્રો? કે બે વર્તુળોને એક બિંદુમાં છેદે, સ્પર્શક એક જ અને બંને સ્પર્શકનું સામાન્ય બિંદુ બી એક જ. દાખલા તરીકે આ રીતે જોજો, આ રીતે આનો સામાન્ય સ્પર્શક એક જ. ચાલો આ બે વર્તુળનો સામાન્ય સ્પર્શક એક જ. આ બે વર્તુળને શું બહારથી સ્પર્શતા બે વર્તુળ, આ બહારથી સ્પર્શતા આ બે વર્તુળ. હવે એવો સ્પર્શક દોરો કે જે આનો બી સ્પર્શક હોય ને આનો બી સ્પર્શક હોય, એટલે કે આને બી એક બિંદુમાં છેદે અને આને બી એક બિંદુમાં છેદે એવી એક જ રેખા. તો એમ કે એરિયા આનો સ્પર્શક કયો? આ એલ. આનો સ્પર્શક કયો? એલ. હવે બીજું દોરીએ. હવે આ પણ દોરીએ તો એનો બી સામાન્ય સ્પર્શક એક જ કહેવાય. જોજો આ બીજો સ્પર્શક, આ શું બીજો સ્પર્શક. અને ત્રીજો સ્પર્શક કયો? આવ્યો આ કે જે બંને બિંદુને બંને વર્તુળને એક એક બિંદુમાં છેદે, એટલે આ સામાન્ય સ્પર્શક કેટલો? એ. કેટલો? એ. એટલે કે બહારથી સ્પર્શતા બે વર્તુળોને કેટલા સામાન્ય સ્પર્શકો હોય? 3. કેટલા હોય? 3. જવાબ છે 3. જવાબ છે કેટલા? 3. આ એનો મતલબ એમ થાય કે બે વર્તુળોને પહેલા એક સામાન્ય બિંદુમાં છેદે બહારથી, તે રીતે બે વર્તુળ દોરી દેવાના. પછી બંને વર્તુળને એવી એક જ રેખા દોરો કે જે બંનેના સ્પર્શક હોય. દાખલા તરીકે આ એક રેખા છે કે આનો બી સ્પર્શક છે, આનો બી સ્પર્શક છે. આ રેખા દોરો જે આનો બી સ્પર્શક છે, આનો બી સ્પર્શક છે. આ રેખા દોરો જે આને બી એક બિંદુમાં છેદે, બંને વર્તુળને એક બિંદુમાં છેદે. એટલે વધારેમાં વધારે 3 જ સ્પર્શક દોરી શકાય જો બહારથી સ્પર્શતા હોય તો. હવે બીજો, એકબીજાને છેદતા ન હોય, એકબીજાને છેદતા ન હોય એટલે એકબીજાને છેદી શકતા ન હોય તેવા કેટલા સ્પર્શકો દોરી શકાય? જોજો હવે હું એની આકૃતિ દોરું કે છેદતા ન હોય એકબીજાને, બરાબર છે. આ તો બહારથી એક બિંદુમાં છેદે, એકબીજાને છેદતા ન હોય એટલે કે જોજો આ રીતે, જોજો આમ કે માનો કે આ વર્તુળ છે, આ વર્તુળ છે, બરાબર છે. ચાલો બીજું વર્તુળ આ છે, આ એકબીજાને છેદતા નથી તો આમાં કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાય? બોલો કેવું? બોલો કેટલું? અમારે કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાય? આ બે વર્તુળો એકબીજાને છેદતા ન હોય, એકબીજાને છેદતા નથી તો તેવા કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાય? જોજો મિત્રો, આ કે પહેલા જોજો હું દોરું છું, ખાસ ધ્યાન આપજો. એકબીજાને છેદતા નથી, બરાબર છે. આ પરીક્ષામાં પૂછાય છે, ચોપડીમાં નથી છતાં બી પૂછાય છે એટલે હું કરાવું છું. જો આ સ્પર્શક કે જે શું બંને વર્તુળોનો સામાન્ય સ્પર્શક છે, ચલો બંનેનો સામાન્ય સ્પર્શક છે, અને બી એક બિંદુમાં છેદે એટલે આ સ્પર્શક કહેવાય, અને બી એક બિંદુમાં છેદે આ સ્પર્શક કહેવાય, અને બંનેનો સામાન્ય એટલે કે બંનેમાં આવતી એક જ રેખા કઈ? આ, અને કહેવાય સામાન્ય સ્પર્શક. ચલો એક દોરી શકાય. બીજો દોરી શકાય મેક્સિમમ વધારે વધારે કેટલા દોરી શકાય? તો કે ભાઈ બીજો, આ બીજો એટલે કે આ જે છે તે આ બીજો સ્પર્શક, આ શું બીજો સ્પર્શક? મેક્સિમમ 2 સ્પર્શક. રેડી? ત્રીજો
ત્રીજી રેખા જોડો કે જે બંનેને એક બિંદુમાં છે મિત્રો, એટલે આ રીતે બંનેને છેદે. ચાલો આ ત્રીજો રેડી કે આને આમાં બિંદુ છે ને આને આમાં છેદે, ત્રીજો. અને ચોથો કયો? આ. એટલે એને કેટલા સ્પર્શક દોરી શકાય? વધારેમાં વધારે 4 સ્પર્શક દોરી શકાય, 4 થી વધારે દોરી શકાય નહીં. એકબીજાને છેડતા ન હોય તેવા બે વર્તુળોને કેટલા સામાન્ય સ્પર્શ દોરી શકાય? આ એક સ્પર્શક, બે સ્પર્શક, ત્રણ સ્પર્શક, 4 સ્પર્શક. એટલે કેટલા? 4. જવાબ આન્સર આવે કેટલો? 4 સ્પર્શક દોરી શકાય. હવે એકબીજાને અંદરથી છેડતા, એટલે એકબીજાને છેડે છે પણ કેવા? અંદરથી છેડતા. હવે અંદરથી છેડતા બે વર્તુળનો સામાન્ય સ્પર્શક કેટલા દોરી શકાય તે આપણે જોઈએ. ચાલો, એટલે મિત્રો આ પ્રશ્નોત્તરી છે, વર્તુળની થિયરી થોડીક સમજાવવાની છે, એટલે પહેલા લેક્ચરમાં થોડીક થિયરી જોઈ લઈ એટલે તમને પરફેક્ટ પછી દાખલા એક્ઝામ્પલ સમ્સ ની અંદર તમને બધું શું આવડી શકે. એકબીજાને અંદરથી છેડે, જોજો મિત્રો, અંદરથી છેડે એટલે કઈ ટાઈપનું છેડે તે જોજો. આ રીતે એકબીજાને શું અંદરથી છેડે એટલે આ વર્તુળ દોરવાનું છે, બરાબર છે. ત્યાર પછી બીજું એક વર્તુળ દોરો કે જે એકબીજાને શું અંદરથી છેદે છે. આ રીતે બહારથી નથી છેદતા, અંદરથી છેદે છે. તો કેટલા સામાન્ય સ્પર્શ દોરી શકાય? એકબીજાને બહારથી સ્પર્શે તો સામાન્ય સ્પર્શક કેટલા? 3. એકબીજાને છેદે જ નહીં તો સામાન્ય સ્પર્શક કેટલા? 4. ને એકબીજાને અંદરથી છેદે એટલે આ અંદરથી, એટલે અંદરથી કેટલા? આ વર્તુળ અંદરથી છેદેલા કહેવાય. એને કેટલા સામાન્ય સ્પર્શ દોરી શકાય? ફક્ત ને ફક્ત 2. આ રીતે અને કહેવાય સ્પર્શક. આ એલ અને એમ. એલ એવી રેખા છે કે જે આને પણ એક બિંદુમાં છેદે, આને પણ એક બિંદુમાં છેદે, એટલે આ બંને વર્તુળનો સામાન્ય સ્પર્શક એક એલ અને એક એમ. બીજો તમે આમ દોરવા જાઓ તો બીજો કોઈ જગ્યા પર દોરાશે નહીં, એટલે આનો આન્સર આવે કેટલો? 2. એકબીજાને અંદરથી છેદતા બે વર્તુળોના સામાન્ય સ્પર્શક કેટલા? માત્ર ને માત્ર 2. તો મિત્રો આ રીતે આપણે આ પહેલું વર્તુળનું જે લેક્ચર છે એ ફર્સ્ટ લેક્ચરમાં કેટલીક થિયરી છે, થિયરિટિકલ સ્વાધ્યાય 10.1 ના કેટલાક પ્રશ્નો છે, થોડાક વધારાના પ્રશ્નો કરી લેવા, ત્રિજ્યા, વ્યાસ, જીવા, છેદિકા, સ્પર્શક વિશે આપણે ચર્ચા કરી. તો આશા રાખું છું કે આ ચોક્કસ તમને આવડું હશે. આ થિયરી મોઢે કરી નાખજો અને એ આવડશે તો નેક્સ્ટ તમને જે એક્ઝામ્પલ સમ્સ છે એમાં તમને સમજ પડશે. થેન્ક યુ વેરી મચ.